મારી પાસે આજકાલ એવા પેશન્ટ આવે છે જે 8-9 વર્ષની છોકરી હોય એને મમ્મીઓ એમને લઈને આવે છે કે આમને અત્યારથી પીરિયડ્સ ચાલુ થઈ ગયા છે. પહેલાં તો આપણે 12 થી 14 વર્ષની વચ્ચે પીરિયડ ચાલુ થતા હતા. તો આની પાછળનું કારણ શું છે? સૌથી પહેલાં તો જે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ આવ્યા છે તે. આ થવાનું મેઇન કારણ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ. આજકાલના બાળકોને જંક ફૂડ ખાધા વગર તો ચાલતું નથી. બીજી વાત એ કે હાઈલી કેમિકલ યુક્ત પ્રોડક્ટ યુઝ કરવી ગમે છે. સ્ક્રીનનો યુઝ વધારે કરવો ગમે છે. સ્લીપ પેટર્ન સાવ ડિસ્ટર્બ છે. ફિઝિકલ એક્ટિવિટી કરવી ગમતી નથી. તો આ બધી વસ્તુના લીધે હોર્મોનલ ડિસ્ટર્બન્સ થાય છે અને એ બધી ઇફેક્ટ પડે છે કે બાળકોનો પીરિયડ અર્લી આવે છે. એના સૌથી કારણ એ છે કે તમારે સૌથી પહેલાં બદલાવ શું લાવવો જોઈએ. આ વસ્તુમાં બદલાવ લાવવા માટે પેરેન્ટ્સ તમારે જ શરૂઆત કરવી પડશે કે સૌથી પહેલાં બાળકને ટાઈમસર સૂવાનું કહો, ટાઈમસર ઉઠવાનું કહો, ફિઝિકલ એક્ટિવિટીમાં પાર્ટ લેવાનું કહો. જો એ લોકો બહાર નથી રમતા તો એમને કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીના ક્લાસમાં ઇન્વાઇટ કરો. બીજું એ કે નાની ઉંમરે મેકઅપ, નેલ પોલિશ, પછી વધારે કેમિકલવાળા પ્રોડક્ટમાં હેરમાં યુઝ કરવું એ બધું અવોઇડ કરાવો. હેલ્ધી લાઇફસ્ટાઈલ એમને ચાલુ કરાવો કે એમને જંક ફૂડથી અવોઇડ રાખો. ડેઇલી એમના ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સ જેમ કે બદામ, અખરોટ, અંજીર એવું એડ કરો. ડેઇલીનું કોઈ પણ એક ફ્રૂટ લેવું જોઈએ. જો એ ઘરે નથી કરતા તો સ્કૂલમાં લંચમાં એમને ફ્રૂટ એડ કરાવો. આની જોડે જોડે આપણે બાળકને લીલા શાકભાજી તમારા ડાયટમાં એડ કરાવો. બીજું એ કે પાણીનું પ્રમાણ પણ બરોબર માત્રામાં હોવું જોઈએ. તમારે ખાસ ચેક કરવાનું છે. જો એ બરાબર ના લે તો એનું બીજું યુરિનમાં ઇન્ફેક્શન લાગી શકે. એના લીધે એમના પાછા હોર્મોન ડિસ્ટર્બન્સ બી શરૂઆત થઈ શકે છે. તો આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારું બાળકને પીરિયડ એમના સહી સમય પર જેમ કે 12 વર્ષથી 14 વર્ષની ઉંમરે ચાલુ થઈ શકે છે. જો અત્યારે અર્લી પીરિયડ આવે તો એમને ફ્યુચરમાં બીજા બધા પ્રોબ્લેમો તમે અટકાવી શકો છો.